તમારું બધાનું સ્વાગત છે મારા આજના નવા મિની બ્લોગમાં. ગાઈસ, હમણાં એવું થતું હતું કે વચમાં મારી પાસે નેટ નહોતું અને મોબાઈલ પણ મારો બગડી ગયો હતો, એટલે હું બ્લોગ મેળી ન શકતો. તો મારા વ્યૂઅર્સ ઘટી ગયા છે, 70 થઈ ગયા છે. 2500માંથી મારા વ્યૂઅર્સ 70 થઈ ગયા છે. તો બધા અત્યારે જેટલા મારા 70 વ્યૂઅર્સ છે, તો હું બધાને એમ કહેવા માગું છું તો મને તમે બધા સબસ્ક્રાઈબ કરી લો, એટલે હું આગળ વધું, પછી મારા વ્યૂઅર્સ વધે. તમે બધા મારા સબસ્ક્રાઈબ કરો તો મારો વ્યૂઅર્સ વધે. હવે આપણે ઘરે જઈએ છીએ, બરાબર? ઘરે જઈ અને પછી હું હવે તમને મારો ગાયું મેં રાખી છે એ દેખાડું. બે ગાયું છે, 2 વાછડીઓ છે અને એક આપણે પાડી છે, બરાબર? એ બંને મુરા નસલની છે, બરાબર? એટલે આપણે ત્યાં જઈને હું તમને દેખાડું. અત્યારે હાલમાં હું મેળા પાસેથી નીકળીશ, ત્યાં હું બ્લોગ ચાલુ કરીને તમને દેખાડીશ. આવો અમારા ભાઈઓનો મેળો છે અને આ છે અમારો ભાઈ ઝીંકો પ્રિન્સ. 15 થી 20 સેકન્ડ ગાઈસ, અત્યારે અમે વાડીએથી ઘરે જઈએ છીએ અને આ અમારી વાડીનો રસ્તો છે. તમારે કોઈને અમારી વાડીએ આવવું હોય તો અમે ઓર્ગેનાઇઝ કોબી વાવી છે, બરાબર? તમારે કોઈને કોબી ખાવી હોય તો મારી એક ચેનલ છે જે આહી બ્લોગ કરીને, આ જેમાં બ્લોગ આવ્યો હોય એ બ્લોગમાં, બરાબર? તો તમે બધા મને કોમેન્ટ કરીને કહી શકો કે મારે એટલી કોબી જોતી, બરાબર? હું ભાવ પણ આના પછીના વિડીયોમાં તમને ભાવ પણ કહીશ. અને આપણી વાડીઓ બાજુનો આ અમારે છે, અમારી બીજી વાડી છે, એમાં અત્યારે હાલમાં એરંડા વાવ્યા છે. હમણાં વરસાદ ફૂલ પડ્યો હતો ને ત્યારે પણ એરંડાને કંઈ થયું નથી, એ પણ ઓર્ગેનાઇઝ છે, બરાબર? અત્યારે આપણી બીજી વાડી છે. અહીંયા અમે બધું ટ્રેક્ટર અને અમારો સામાન બધું રાખીએ. આ વાડી પણ અમારી છે, બરાબર? તો હવે જો આ અમારો રસ્તો છે, ઓલી જે અમારી વાહલી વાડી છે ને ત્યાં અમે ક્યારેક જ જતા હોય, બાકી અમે આ જ વાડીએ હોય, બરાબર? તો અત્યારે આપણે જાય છીએ હવે ઘરે, તો હું ઘરે જઈને તમને બધું દેખાડું. ચાલો. તો ગાઈઝ, હું તમને અત્યારે એક વસ્તુ દેખાડવા માગું છું, બરાબર? એ વસ્તુ તમે કોઈએ નહીં જોઈ હોય, બરાબર? આ મારો ભાઈ પણ છે. આ ગાઈઝ, આ ભાઈ છે ને અત્યારે આમાં સોયાબીન વાવ્યા છે, બરાબર? આ સોયાબીન છે કે ખળ છે એ કંઈ ખબર જ નહીં પડી શકતી, બરાબર? જોઈ લો. હાલે તો પ્લીઝ ચાલ. તો ગાઈઝ, તમે જોઈ શકો છો, જો આ ભાઈ આની અંદર સોયાબીન વાવેલા છે હાલમાં, બરાબર? આ સોયાબીનની અંદર ખડ એવું થઈ ગયું છે. આ ભાઈને મેં એમ કીધું હતું કે અમે તમને બિયારણના પૈસા દઈ દે, બરાબર? તમે અમને ચારવા દઈ દો જમીન. આ ચારવા જેવું અત્યારે બીણ જેવું જ થઈ ગયું છે, બરાબર? અમે અમારી ભાષામાં જે ગૌચર હોય એને અમે બીણ કહીશું, બરાબર? તમે જે કહેતા હોય એ કોમેન્ટ કરીને મને કહેજો. તો ગાઈસ, હવે અમે રોડ ઉપર પૂગવાના છે અને આ રોડનું નામ છે કોલકી રોડ, બરાબર? જે ભાયાવદરથી કોલકી કોરા જાય છે ને એ રોડ જ છે. આ કોલકીથી તમારે ભાયાવદર આવવું હોય તો આ શોર્ટકટ છે, બરાબર? અમે ઘરે પૂગવાના હોય, બરાબર? હવે અમે ઘરે પૂગવાના હોય, બરાબર? તો હવે ઘરે પૂગીને હું તમને મારો ગૌશાળા દેખાડું, બરાબર? ગૌશાળાની બાજુમાં જ આપણું ઘર છે, એટલે ઘરે પૂગીને તમને આપણી ગૌશાળા દેખાડું. તો ગાઈસ, જો આ છે આપણી ગૌશાળા, બરાબર? અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે. પ્રિન્સભાઈ અત્યારે હાલમાં પંપ ધોવાનું કામ કરે છે, પંપ દવા છાંટવાનું. આ આપણી ગાયો છે. જો આ થોડીક તીખી છે, મારે છે બધાને, આ મારતી નથી. હા, તો ગાઈસ, એ 2 અમારી ગાયો હતી. આ છે આપણો માધવ. આ માધવ છે આપણો, બરાબર? અને આ છે એ આપણો આ ગા છે ને એનો વાછડો છે, અને ઓલી ગંગાનો વાછડો છે. આનું નામ છે માધવ. જો હું ખરેખર કહું ને, માધવ હાલ માધવ.
એ તો ન આવે. તો આપણે આ હે ને જો આપણી આ મારી બહુ ગમતી મારી ગમતી વાછડી હોય ને તો આ બહુ મજે જેવા રાખે એમ કીધું હોય ને. અને આ આપણી વાછડી વેચાઈ ગઈ છે બરાબર. આ પણ આપણી વાછડી છે અને આ આપણી પાડી છે. હાલ એ હો આપણી વાછડી છે બરાબર. અંદર જઈને તમને દેખાડું. બોલે પાડી છે અંદર જઈને તમને દેખાડું. જો આપણી પાડી છે મુરા નસલની. ને જો આવી રીતના અમે હે ને ગમાણું આવી રીતના અમે બનાવી. આમાં બધે નીણ હોય બરાબર. જો આમાં બધે આપણું આ આખો આપણો પલાટ છે બરાબર.